હું આજે 30 જાન્યુઆરીએ શહીદ દિન વિશે કહું છું. મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. બાળપણમાં તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું અને સરળની કથા વાંચી. તેથી તેમના હૃદય પર ઊંડી અસર થઈ. તે દિવસથી તેમણે સાચું બોલવાનો અને મા-બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિન્દીઓને થતો અન્યાય નજર જોયો. ત્યાંનો તે અન્યાય દૂર કરવા માટે ગાંધીજીએ અહિંસક લડત પાડી. તેમાં તેમને સફળતા મળી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા. ભારતમાં તે વખતે અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યા. અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. દેશની જનતા અને અનેક દેશ દાદાઓએ તેમને તન મન અને ધનથી સાથ આપ્યો. અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પૂર્યા, પણ તેઓ હિંમત હાર્યા નહીં. છેવટે સૌના પ્રયત્નોથી ભારતને 1947ના રોજ આઝાદી મળી. ગાંધીજી અમદાવાદમાં પહેલા કોચરબામાં અને પછી સાબરમતી નદીને કિનારે તેમણે આશ્રમની સ્થાપના કરી. તેઓ સાદાઈથી રહેતા. ગમે તેટલું કામ હોય તેઓ સવાર સાંજ પ્રાર્થના કરતા. તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા. તેમના કવિ નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ વજન તો તેને કહીએ તેમને અત્રિ પ્રિય હતું. તેઓ દરરોજ રેડિયો કાંતતા. તેમણે પોતાની એક આત્મકથા લખી જે સત્યના પ્રયોગો નામે જાણીતી છે. તેમના પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમણે પણ આ આઝાદીની લડતમાં ઘણો સહકાર આપ્યો હતો. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી દિલ્હીની પ્રાર્થના સભામાં જતા હતા. ત્યારે તેમને નાથુરામ ગોડસે નામના યુવાને ગોળીઓથી વીંધી નાખ્યા. આથી વિશ્વભરના લોકોને ભારે આઘાત લાગ્યો. તેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે, જે રાજઘાટ તરીકે ઓળખાય છે. ગાંધીજી રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. જય હિન્દ, જય ભારત.